તો દોસ્તો આપણે વાત કરીએ ગાડીના ઇન્ટિરિયરની, તો ઇન્ટિરિયરમાં તમે જોઈ શકો છો કે એટલું મસ્ત લેધર ફિનિશિંગ આપવામાં આવેલું છે અને સ્પોર્ટ્સ લુક માટે એની પર લાલ કલરનું સિલાઈ કામ પણ કરવામાં, સ્ટિચિંગ્સ કરવામાં આવેલા છે. અને બીજી વસ્તુ આગળ આપણે જોઈએ તો આની સીટ્સ જુઓ તમે, સીટ્સ છે એકદમ લેધર પ્લસમાં વેન્ટિલેટર સીટ છે. અને બંને સીટની અંદર ફ્રન્ટની જે બંને સીટ છે એમાં કુલિંગ અને હીટેડ સિસ્ટમ આપવામાં આવેલી છે. તો આ જે સ્ટીચ છે, જે લાલ કલરનું સ્ટીચ કરવામાં આવેલું છે ને, એના કારણે એનું જે લુક જે આવે છે એકદમ એક્સલન્ટ આવે છે. અને હવે તમને હું અંદર બેસીને બતાવું કે ગાડીમાં બેસીને એકદમ કમ્ફર્ટેબલ ફિલિંગ આવે છે તમને, કે એકદમ કમ્ફર્ટેબલ, લાઈક તમે લોંગ રૂટ ઉપર પણ હો તો તમને થકાન લાગે નહીં એટલી બધી. હવે અંદર આવી ગયા આપણે, હું અંદર તમને જો આ જે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જે આપવામાં આવી છે એ 16 ઇંચની છે, રાઈટ. હવે આની અંદર પ્લસમાં નીચે તમે આવશો થોડા તો એની નીચે 2 વેન્ટ્સ આપવામાં આવેલા છે. જે વેન્ટ્સમાં આ જે લેફ્ટ અને રાઈટ મેન્યુઅલી છે અને ક્લોઝ એન્ડ ઓપન કરવા માટે પણ મેન્યુઅલી સિસ્ટમ આપવામાં આવેલી છે. તમે અહીંયાથી ક્લોઝ કરી શકો છો, બંધ કરી શકો છો, અપ ડાઉન સાઈડ ઉપર એ રીતના કરી શકો છો. હવે એની નીચે આપવામાં આવેલું છે સેટિંગ કરવા માટે તમારે ફેન કેટલો રાખવો છે, હીટ કેટલું રાખવું છે, કુલિંગ કેટલું રાખવું છે. પણ આ વસ્તુ તમે જોઈ શકો છો, આ એકચ્યુઅલી એ છે, આ રાઈટવાળી સીટ માટે છે, આ લેફ્ટવાળી સીટ માટે છે. અહીંયાથી તમે એસી ઓટો ઓફ, પછી આ બાજુ આ જે ડ્રાઈવર બાજુ જે એસી છે એટલું જ ટેમ્પરેચર તમારે જોઈતું હોય, રાઈટ. તો ધારો કે સપોઝ માનો કે મેં અત્યારે અહીંયા આ બાજુ ડ્રાઈવર બાજુ 21 કર્યું, હવે તમારે આ બાજુ જે બાજુની સીટ છે, જે પેસેન્જરની સીટ, એની ઉપર તમારે જોઈએ છે 21, તો ખાલી જસ્ટ 1 ટચ કરો એટલે આવી જશે, રાઈટ. અત્યારે ઠંડી બહુ છે અહીંયા એટલે મેં એસી બંધ કરી દઉં છું. હવે આગળ જોવા જઈએ તો એની નીચે બધા સેટિંગ્સ આપવામાં આવેલા છે, રાઈટ. તો એ સેટિંગ્સમાં જુઓ તમે, ફ્રન્ટ ફોગિંગ માટે આપવામાં આવેલું છે. અગર તમે ફૂલ્લી ઠંડીવાળા એન્વાયરમેન્ટમાં જાઓ છો ને આગળ ફોગ જામી જાય છે તો આપવામાં આવેલું છે. રિયર માટે અહીંયા આપવામાં આવેલું છે. આ ઇકો હીટ અને કુલિંગ માટે આપવાનું છે. આ ફેન, આ તમારે ફેન ઘટાડવા માટે, આ વધારવા માટે, રાઈટ. પછી આ જે સિસ્ટમ છે ફ્રન્ટ, આ ઉપરની બાજુથી આવે છે હવા, આ સામેની બાજુથી હવા આવશે. અહીંયાથી ડિફરન્ટ મોડ તમે ચેન્જ કરી શકો છો આનાથી. હવે આ જે છે એ ગાડીના જે વેન્ટ છે બહારના એ બંધ થઈ જશે અને ગાડીની હવા અંદરની અંદર ફરતી રહેશે, એના માટે આપવામાં આવે છે. અને આ ડાયરેક્ટ બહારની હવા ઇન્ટેક કરવા માટે આપવામાં આવેલું છે.